છો બધા? ગુડ મોર્નિંગ. આપણે સવારમાં ઉઠીને બ્લોગ ચાલુ કરી દીધો છે. મારા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ છે રવિવાર છે. એનું કારણ એવું છે કે આજ વહેલું ઉઠવું પડ્યું છે થોડુંક, કેમ કે ભાઈ દેહમાંથી મહેમાન આવે છે, તો આપણે મહેમાનને લેવા જવાના છે. તો ખાસ કરીને છે ને મહેમાન આવે છે ને તમે ઓળખતા જ હશો એ મહેમાનને, કેમ કે મહેમાન ગામડેથી આવે છે એટલે મહેમાનને તમે બધા ઓળખતા હશો. પણ ખાસ આપણા હગા છે, પણ કન્ટિન્યુ મારા વિડીયોમાં બના રહેજો એટલે હું તમને બતાવી દઈ. આ વિડીયો સારો લાગે ને તો મારા બેનને જમાઈને તમારા બેન આવે છે, બરોબર, સરસ. નામ નહીં આપતી હો તારા જમાઈનું. એને તો તમે બધા ઓળખતા જ હશો. હે સરસ. તો તારમાં તો તૈયાર થઈ ગઈ છે કામમાં જવા માટે, ને કામે જવા માટે તૈયાર થઈ ગઈ છે. ને આજે છે ને મેં કીધું વહેલા બપોરે 12-1 વાગે વહી આવજે વહેલી, કેમ કે મહેમાન આવવાના છે. કેટલા વાગે વહી આવી તું? હું 12-1 વાગે વહી આવીશ. 12-1 વાગે, બરોબર છે. મહેમાન આવે ને તો આજે થોડાક વહેલા બોલાવી લીધા છે, કેમ કે દેહમાંથી મહેમાન આવે એટલે આપણે તેને જમવા કરવાની વ્યવસ્થા કરવાની છે, એટલે થોડાક વહેલા વહી આવવાનું કીધું છે. તો 12 વાગે અત્યારમાં મૂંચવું વહેલા અને પછી છે ને લઈ આવીશ. તો તાર બેન કેટલા વર્ષે આજ આવે છે અહીં? આમ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ આમ તો 5 વર્ષ તો કન્ટિન્યુ થઈ ગયા. તો અમે આ મકાન 4-5 વર્ષ થઈ ગયા છે. 4-5 વર્ષ થઈ ગયા છે. તો 4-5 વર્ષ થઈ ગયા એટલે અહીંયા આવશે તો બનાવી નાખી છે દીદી. મસ્ત મસ્ત ચા બનાવી છે દીદીએ. તો ચા પી લઈ પછી છે ને ભાઈ એને મૂકવા જવાના છે કારખાને. તો મૂકી આવીએ. દીદીએ ચા બનાવી લીધી છે અને અમારા મેડમ ચા પીવા બેસી જાય છે. દીદી ચા કેવી બનાવી છે? આદુ બાજુ નાખ્યું ને બેટા? આલુ એલચી. હા, આજ કોણ મહેમાન આવે છે? તમે તો બધા ઓળખતા જ હશો એને. તારે શું થાય છે? મારા માસા ને માસી. તો મારે તો જે બી ઓળખતા હોય ને તે જ કમેન્ટ કરજો. હા, એ તો થંબનેલ ને ખાલી મારું ટાઇટલ જોશે ને ત્યાં જ ખબર પડી જાય કોણ આવે છે. થંબનેલ ને ટાઇટલ જોશે ને ત્યાં ખબર તો છે. એ થંબનેલ ને ટાઇટલ જોઈને જ ભરતી જાય. એટલે ખાસ કરીને જો મારી હાટું મારી ચા ભરતી હતી છે મસ્ત મસ્ત. અત્યારમાં ચા પી લી એકદમ રગડા જેવી. અત્યારમાં મૂડ આવી જાય. આપણે સવારમાં એટલા વહેલા કોઈ જાગી નહીં, પણ આજે મહેમાન આવે ને એટલે જાગવું પડ્યું છે. એટલે હવે જાગી ગયા છે તો થોડુંક કામે કરી લઈ, કેમ કે આને મૂકવા જવાની છે કારખાને. કામે જાય ને કેમ કે મોડું થઈ ગયું છે એટલે હવે આપણા કામ હાટું મોડું થયું એટલે મૂકવા જવા પડે. તો હાલીને વયા જઈએ. પછી હવે બપોરે જોયું છે લેવા જવું પડે કે ન જવું પડે, પણ અત્યારે તો મૂકી આવી ખાલી. ચાલો, તો આ વિડીયો તમને સારો લાગે તો કરવું છે, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. સબસ્ક્રાઇબર કરી દેજો. નવા હોય તો બધા લાઈક કમેન્ટ શેર કરતા જ. હા, જો આમ જો મેડમ દાંત કેમ કાઢે. ચાલો, જય માતાજી બધા. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે તો ભાઈ દેહમાંથી મહેમાન આવેલા હે, તેમાં તો મારા પપ્પાએ અમને જગાડી દીધા કે જાગી જાઓ, આજે મહેમાન આવવાના. જો મહેમાન થોડાક બી લેટ થયા ને એટલે પપ્પાને આવી બને, જોઈ લેજો. પપ્પા કોણ આવવાનું આજે? આજે મારા હાડુભાઈ આવશે. ઓલા હકપણમાં મળા નથી ને, હકપણમાં હાડુભાઈ. તો આ હાડુભાઈ અમારે કેમ કે હાડુભાઈ આવવાનું ને એટલે વહેલું તૈયાર થવું પડ્યું ને બધાને વહેલા ઉઠાડવા પડ્યા. એટલે મારે શું છે મહેમાન આવવાના હોય એટલે આ લોકો બધા કામે ઘરે કોઈ નથી, કામ કોણ કરે? એટલે મારે તમને એ હાટું વહેલા ઉઠાડવા પડે. તમે બધું કામ કરી નાખો પછી જાઓ ને તો મહેમાનને હું હેન્ડલ કરી શકું. કે તમે આમને બધું મૂકીને વયા જાઓ તો મારા હાડુભાઈને અરે બેહવું, મારે હાળે આવીને એમ કહે કે આ બધું આમને પડ્યું, તમને શું હાથમાં કાંટા આવે છે, કામ ન કરાય. એટલે મારે હાળીથી થોડાક બોલકડા ને બોલે વધારે, એટલે ખાસ કરીને એ હાટું તમને બધા વહેલા જગાડ્યા. જોઈ લેજો કોણ આવે છે, જે કમેન્ટ કરતા જ નહીં. તમે એને તો બધા ઓળખતા જ હશો. ને આજે એક વસ્તુ છે, આજે રવિવાર છે ને આજે છે ભાઈ મેચ, એ બી એમઆઈ ને કોલકાતા. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો એ જરી કમેન્ટ કરતા જ છો. મેં તો એમઆઈને સપોર્ટ કરું છું ને મેં હાર્દિક પંડ્યાની ફેન છું. મેચ કોની છે? મુંબઈ. તમે કોના ફેન છો? હાર્દિક. એવું? કોણ જીતશે? મુંબઈ જીતશે. વાત કરે એવું? ઠીક, આ બાજુ મોડું ફેરવો તો. જો ભાઈ સવારમાં ઉઠીને પોતપોતાની રીતે ચા બનાવીને પીવે, કેમ કે બધા છે ને 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, કઈ ટાઈમ નહીં. એટલે મિલતે હે. જય માતાજી. તો આપણે ખાસ મહેમાનની વાત હતી. મહેમાન આપણે ઘરે પહોંચી જાય છે, કેમ કે હમણાં વિશ્વમાં તો મહેમાન આવ્યા જ થાય આપણે ઘરે, પણ તેથી કેમ કે વિડીયો બને એમ નહોતો ને વિડીયો બનાવે એમ નહોતો. એનું કારણ એવું હતું કે ભાઈ તેથી અમારે થોડું કામ ખરાબ મરણ થઈ ગયું હતું, એટલે એ મરણના ઓલામાં કાંઈ વિડીયો બનાવે નહીં. આજકાલ તો મહેમાન આવ્યા છે એટલે ખાસ કરીને મેરા આજકાલ વાત થાય એમ છે. જય માતાજી. તેથી વિડીયો બને એમ નહોતો કે તે આ વખતે પાસ આવી જાય વિડીયો બનાવી. ને એમાં શું છે આજકાલ તો 2 દિવસના વાટ જોવા બેઠા છે કે આવું છો કરી
એ કે હું અઠવાડિયામાં પાછો વહી આવ્યો એમ કીધું તું એટલે આવ્યા તો હશે જ તે આવ્યો ને પણ અઠવાડિયા હા. આવે એમ કીધું એટલે આવી જો ને હા ને ખાસ મહેમાનની વાત હતી ને જેને લાવવાની ધારેલા છે જોઈ દો કેમ આવ્યા કે નહીં? હા એ તો અહીં નો આવ્યા તો હબોડી નાખે તો આજકાલ તો કાંઈ નહીં હો. એ તમારે આવવાના હતા ને તે તમે ના આવો ને, નાલે આટો મારી વ્યા હતા, અમારે ઘેરે ના આવત તમે. કેમ કેમ એક જ ફેરવા આવ્યા? કેમ? પણ હવે મોટા બોલાવે ને ત્યાં જવું પડે તમારી આટામાં મોટા થઈ અમે બોલાવીએ ને એટલે તમારે આવવું પડે હા પણ તેથી અમારે કેટલી ઉતાવળ હતી તમને ખબર બહુ ઉતાવળ હતી એનું કારણ હતું તમે કેમ કહે છોકરાને મૂકીને આવ્યા ને એમ તેથી અમે છોકરાને મૂકીને આવ્યા તમારા છોકરા મોટા મોટા થઈ જાય એટલે ઘેરે અમે જ છે ને આ એક ધારે એ છે ને ફોન કર્યા કરતી હતી અને તેથી અમારે નીકળવાનું હતું ને અમે ના રોકાઈ ગયા તમારા મમ્મીને ઘેરે એટલે અમારે ઓલું થઈ ગયું હતું જો આ મહેમાને આવ્યા છે ભાઈ તમારા જય માતાજી. હા તો આ ટાઈમ લઈને આવી ગયા અરવિંદભાઈ. હા. હો. કેમ પણ તમારે વેલકમ બનાવીને બધાને આપણે બધાને હા સેટું પડી જાય છો. તો એની પણ ચેનલ ચાલે છે ને એનું ચેનલનું મોટું નામ છે કઈ છે ભાઈ ચેનલ તમારું નામ શું છે કંપની બ્લોગ. તો ભાઈ એની ચેનલનું નામ છે ને મસ્ત બ્લોગ બનાવે છે તો એનો બ્લોગ એ બધા જોજો હા હા હવે બોલો ફેરકું આવે ને બોલો કે જો જો ને અમે રીલ જો તો તમારો બ્લોગ ઘણો છે હવે તમારે કેટલા જોર આવું છે તો માતાજી કરીને આવીને આવે એની માથે મેર રહે સાઉન્ડ માની કહી કે ભાઈ ગુજરાતમાં સારું એવું અરવિંદભાઈનું નામ છે અને એના ઘરના પણ સારો વિડીયો બનાવે છે મસ્ત તો હજી એમ કહે છે કે અમારું કંઈક થોડુંક નામ આગળ થાય તો મસ્ત બ્લોગ બધા બધાને જય માતા હા હાલો ભાઈ બધાને જય માતાજી કહી ગયો ને જય માતાજી બધાને અને ખાસ બધા એને ભાઈ નવા કોઈ હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમાર વતી નાની અમથી કોમેન્ટ કરી દેજો. વાહ દીદી તારે શું કહેવાનું છે બધા લાઈક કરજો કમેન્ટ કરજો તમારા ખાસ મહેમાન આવેલા છે ગામડેથી ઉભા રહે, તારા મમ્મીની જ માહિતી લેવા દે આ તારા આ રૂપા તારા શું થાય છે મારી બેન થાય એમ તાર બેન થાય સરસ આને પણ હમું ધ્યાન રાખ જો આ બે બેનું છે ઓલા બધા એમ કે ને હકપણમાં હાડુભાઈ આ અમારું છે ને એક કંપનીમાંથી કાપડ કપણેલું છે એક આ એક છે એક કંપનીમાંથી અમે બે ભાઈ છે આ આમાંથી કમાડેલું છે એટલે હાડુભાઈ કહેવાય ને બધા એમ કે ને હાડુભાઈ શું કહેવાય એટલે આ હાડુભાઈ હકપણમાં હાડુભાઈ છે અને અમારે હાળે જો તો આ બે બેનું છે એટલા ઓછા આ બે બેનું હરકી જોઈ લેજો તો પીવરાઈ દીધી ભાઈ ઉપરથી સોડાય હવે તાણ કરાવે છે ખોટા ખોટા પી જાઓ કઈ બીજું કઈ નહીં કરવાનું અત્યારે બહુ ઠંડુ ન પીવાય તેડીકાનું હે તેડીકાનું ન પીવાય તરીકાનું અમને ઠંડુ જ પીવાય ના તો ભાઈ જો આ ઠંડુ સોડા મસ્ત ઠંડુ પીવાનું ગરમીમાં. સોડા પીવરાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ આમાં બોલવા રૂપાલ નો પીવા તો થોડેક 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 જો 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 હું માથે ઢોળ નાખ્યો મારા લીધી તમે આ બીજો છે હો ગલાસ. હા. બીજો કલાક પીવી તો છે પણ હવે બીજા હું ને ખોટી તાળી કરાવે મારી પાસે હા પીવાની નથી પણ તાર કરાવી ઘડીક વાર એમ. હું ગાવડા દે ને તો પાછું પી લો એમ. તો એ બે બેનું બે હેડ સોડા આમ ખોડે આમ જો તો ખરા રાણી સાહેબ બેઠા એમ બેઠા છે કેમ પણ? હા હા એમાં કઈ ઘર ઈવડાને તો રાણી ગોળી દેવું ને હા એમાં કઈ આપણે ઘર કરવાનું એમ. તે ઘરે તો ને રાણી ઘરે રાખો ઈ હોય. હા લે. તો ચાલ તો મહેમાનને આપણે ત્યાં લઈને જઈએ કેમ કે એ લોકોને થોડુંક કામ છે એટલે ત્યાં જરીક મળતા આવે મારા અહીંયા આવ્યા છે તો મારા હાળાને મળી લે જય માતાજી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દો ક્યાં ક્યાં જાવ તમને બતાવીશ બરોબર પાણી પીએ ને અમે આમને વૈયા જાઓ તો ભાઈ મહેમાન ઓલું થાય છે હવે નીચે જાય છે એટલે આ જ પાણી પીવે છે કેટલું હે નકરી સોડા જ પીવા છે ભાઈ શરદી થઈ જાય તો મારા હાડુ ભાઈ વાહ કંઈક વધવા દીજો હે એ મને ને વધવા દેતા. એમ અમે પાપડ તો થઈ જ જાશો તમે તો ભાઈ તો મારા હાડા ઘરે બે ભાઈ આવ્યા હતા બે ભાઈ મહેમાન આવ્યા હવે તો એ લોકો તૈયાર થઈ જશે ગાડી લઈને ઘોડો લઈને તો આપણે તેને ઘણું કીધું ભાઈ હવે ઉતાવળ કરીને આવ્યા છે તે મોડું રોકાઈ જાવ ને ભાઈ આજનો દિન હવે જાય હવે આજ તો જવા ગયો હવે આજ ના જ આવ્યા ને આજ જ રોકાઈ જાવું એવું થોડો કરાય ભાગી હવે ઘણું ખોટી થઈ ગયા તો. હવે કેદી આવશો રૂપા પાસે અમારે તો અહીંયા આવવાનું જ હોય, તમારે જ ન આવવાનું હોય. હે અમારે તો આવવાનું જ હોય. તમે એના ગામમાં આવી જઈએ હા, અમારે ઘરે પણ તેથી અમારે તમે કેમ એકલા મૂકીને આવ્યા તેથી અમે અહીંયા આવ્યા હતા એટલે અમે નહોતા રોકાતા અમે આ વખતે એકલા મૂકીને આવ્યા. એવું તો અમે આવ્યા કે નહીં? ગામમાં આવી જાય તોય નું આવ્યા યાર અમે તો સુરત આવ્યા ઠેઠ અહીંયા આવ્યા તો અમારે તેથી બહુ ઉતાવળ હતી ને હું એકલો જ હતો ને અહીંયા બધા છોકરાને પરીક્ષા હાલતી હતી એટલે મારે પેપર હાલતા હતા ને એટલે ગાય નીકળી જવું પડ્યું હવે તો હું રોકાઈ જાઉં હું તો 5 દી રોકો મારે કઈ ઉપાધિ ન હોય પાંચ કલાક હા હવે અમે આવશું એટલે આજકાલ આવીએ એટલે 2 દી તમારે ઘરે જ આપણે ધામા નાખવા છે તમે ટેન્શન નહીં લેતા તમારે રોકાયા હતા ને
આ મહિનો ના ઘરે બેહું બેહું બધું છે જ તે અમારે બેહવું જ નહીં, કાંઈ નહીં અમારે. હવે વીર્ય સરસ અમારે શું કહેવું હતું બધું? વિડીયો શરૂ થાય એટલે યાદ શરૂ રાખ્યો બોલાય નહીં ને આગળ તો કંઈક બીજું બોલે નકર બોલે. હા, એટલે સરસ. એટલે વધારે કઈ બોલવાનું ન હોય ને વિડીયો ચાલુ હોય એટલે વધારે કઈ બોલે તો નહીં સારું હાલો હવે જય માતાજી બધાને જય માતા. હા